મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ નેતાઓ અપીલ કરી રહ્યા છે કે લોકો પણ બહાર આવે અને સાથે તેઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મતદાન કરવા માટે પહોંચ્યા છે। કાફલા સાથે આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આ બધા વચ્ચે તેઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે। ગઈકાલે તેમણે અપીલ કરી હતી કે 100% મતદાન થાય એ સંકલ્પ સાથે લોકો બહાર આવે, મતદાન કરે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મતદાન મથકે પહોંચ્યા છે મતાધિકારનો ઉપયોગ કરવા માટે। તો આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, લોકોમાં પણ ઉત્સાહ છે, નેતાઓમાં પણ ઉત્સાહ છે અને તેઓ પણ સતત એ અપીલ કરી રહ્યા છે કે આ એ સમય છે જ્યારે તમારે નિર્ણય લેવાનો છે। ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે શીલજ ખાતે પહોંચ્યા છે અને તેમને મતદાન કરવાનું છે। શીલજ પ્રાથમિક શાળા ખાતે તેઓ મતદાન કરવાના છે અને આ મતદાનનો જે તેમનો લોકશાહીનો અધિકાર છે તે અધિકાર ભોગવવા માટે તેઓ અહીં શીલજ પ્રાથમિક શાળા ખાતે આવ્યા છે। મુખ્યમંત્રી તેમના પરિવાર સાથે અહીં આવ્યા છે અને આજે તેઓ પોતાનો મતાધિકાર ભોગવશે। મૂળભૂત રીતે જોઈએ તો જે અત્યારે આપ જોઈ શકો છો, મુખ્યમંત્રીએ પોતાનો પ્રોટોકોલ છોડ્યો છે। જે શાળામાં તેઓ મતદાન કરવાના છે તે મતદાન મથકથી લગભગ 100 મીટર દૂર તેઓ ગાડીમાંથી જ ઉતર્યા છે અને ગાડીમાંથી ઉતરી અને તેમણે તેમનો પ્રોટોકોલ છોડી દીધો છે। એક સામાન્ય માણસની જેમ તે અહીં આગળ વધી રહ્યા છે। સાથે જ તેમના પત્ની છે, આ ઉપરાંત પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ પણ સાથે છે। આપ જોઈ શકો છો એ તમામ દ્રશ્યો કે જેમાં મુખ્યમંત્રી અત્યારે ચાલી અને મતદાન મથક સુધી જઈ રહ્યા છે। મતદાન મથક સુધી જ્યારે તેઓ ચાલીને જઈ રહ્યા છે તેવા સંજોગોમાં તેમણે પ્રોટોકોલ તોડ્યો છે। એક સામાન્ય નાગરિકની જેમ તેઓ આગળ વધી રહ્યા છે। થોડી ક્ષણોમાં મુખ્યમંત્રી મતદાન પણ કરશે। અહીં જે ઉમેદવારો અત્યારે કોર્પોરેશનમાં ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી રહ્યા છે તેમના માટે મુખ્યમંત્રી મતદાન કરવાના છે। થોડી ક્ષણોમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ અહીં મતદાન કરવા માટે પહોંચશે। આપ જોઈ રહ્યા છો તેમ વી ફોર વિક્ટરીની સાઇન પણ મુખ્યમંત્રી અત્યારે બતાવી રહ્યા છે। થોડી ક્ષણો પહેલા ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે પણ નિવેદન આપ્યું હતું કે મતદાન ખૂબ સારા પ્રમાણમાં થઈ રહ્યું છે। મતદાનનો અધિકાર સૌ કોઈ ભોગવી રહ્યા છે। જે લોકો લોકશાહીમાં માને છે તેમને ગરમી નડતી નથી, તે પ્રકારનું નિવેદન પણ ભાજપના મુખ્ય પ્રવક્તા દ્વારા આપવામાં આવ્યું છે અને હવે મુખ્યમંત્રી શાળામાં પહોંચી ચૂક્યા છે અને મતદાનનો તેમનો જે અધિકાર છે તે અધિકાર ભોગવવા માટે તેઓ મતદાન મથક પર જઈ રહ્યા છે। શીલજ પ્રાથમિક શાળાના રૂમ નંબર 2 ખાતે તેઓ મતદાન કરવાના છે। મુખ્યમંત્રી આ વિસ્તારના રહેવાસી છે, તેમનો મતાધિકાર શીલજ વિસ્તારમાં છે અને એ વિસ્તારમાં જ્યારે તેઓ મતાધિકાર ભોગવવા માટે આવ્યા છે તેવા સંજોગોમાં આપે દ્રશ્યો જોયા કે મુખ્યમંત્રી એક સામાન્ય નાગરિકની જેમ મતાધિકાર ભોગવવા માટે અહીં પહોંચી રહ્યા છે। નિર્મલ, એટલે આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શીલજ પ્રાથમિક શાળામાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। પરિવાર સાથે તેઓ પહોંચ્યા છે અને આપે જે રીતે જોયું કે કારમાંથી નીકળીને જ તેમણે પોતાના પ્રોટોકોલને બાજુમાં મૂક્યો હતો અને જે લોકો તેમને આવકારવા માટે ત્યાં પહોંચ્યા હતા તેમને તેઓ મળ્યા હતા અને હવે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। વધુમાં વધુ મતદાન માટેની તેમણે પોતે પણ અપીલ કરી હતી। શીલજ પ્રાથમિક શાળા જ્યાં તેમનું પોતાનું મતદાન મથક છે ત્યાં તેઓ મતદાન માટે પહોંચ્યા છે, પરંતુ 4 કરોડ
કરોડ લોકો જ્યારે સ્થાનિક સ્વરાજ માટે અત્યારે મતદાન કરી રહ્યા છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મતદાન કરી રહ્યા છે, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સુરતમાં મતદાન કરવાના છે, ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા જે તેમનું મતદાન મથક છે ત્યાં પણ મતદાન કરવાના છે, અને CR પાટીલ કેન્દ્રીય મંત્રીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આમ તમામ દિગ્ગજ નેતાઓ પણ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. લોકોને પણ, સામાન્ય જનતાને પણ એ અપીલ કરી રહ્યા છે કે આ એ સમય છે જ્યારે તમારે નિર્ણય લેવાનો છે કે તમારે કેવું શાસન જોઈએ છે. ઘરની બહાર નીકળો, વોટ કરો, વધારે ને વધારે વોટ કરવા માટે આવો, કારણ કે મતદાન એ તમારો અધિકાર છે, એ તમારો કિંમતી વોટ. આજે એ દિવસ છે, 5 વર્ષમાં એક દિવસ તમને જ્યારે મળે છે, જ્યારે તમે તમારો નિર્ણય જાતે લઈ શકો છો, તો ઘરની બહાર નીકળો, વોટ કરો, કારણ કે નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનો આ જંગ જામ્યો છે. અનેક બેઠકો, સેંકડોની સંખ્યામાં એવી બેઠકો છે કે જે પહેલેથી જ બિનહરીફ થઈ ચૂકી છે, પરંતુ હજુ પણ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં રસાકસીનો જંગ છે, અને 4 કરોડ મતદાતાના હાથમાં ફેસલો છે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો. આ લોકશાહીનું મહાપર્વ છે, અને ખૂબ મહત્વની વાત એ છે કે 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાની આ સેમીફાઇનલ માનવામાં આવે છે, અને એટલા માટે જ તમામ પક્ષોએ કમર કસી છે. ત્રિકોણીય જંગ છે ઘણી બધી જગ્યાએ. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ આ વખતે, ગઈ વખતે જે સારી એવી એનું પરફોર્મન્સ રહ્યું હતું, 27 બેઠકો સુરતમાં મળી હતી, એને પુનરાવર્તિત કરવા માટે, એના કરતાં પણ વધારે સારું પરફોર્મન્સ કરવા માટે એ પણ આ વખતે એણે પણ કમર કસી હતી. પણ ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય હતું કે ગઈ વખતે જે પરિણામ મળ્યું હતું એના કરતાં પણ ધુઆધાર આ વખતે પ્રદર્શન કરવામાં આવશે, અને ખૂબ સારું પરિણામ ભારતીય જનતા પાર્ટીને મળશે, કારણ કે 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાનો આ છેલ્લો લિટમસ ટેસ્ટ છે સત્તાપક્ષ માટે પણ, બીજી બાજુ વિપક્ષને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે આ વખતે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ નજર રહેશે કે લોકો કેવું પ્રદર્શન કરે છે. આ ખૂબ પાયાના મુદ્દા પર ચૂંટણી લડાતી હોય છે. આમાં કોઈ રાષ્ટ્રીય મુદ્દા પર ચૂંટણી નથી લડાતી, કારણ કે એવું કહેવાય છે કે લોકશાહી એના મૂળ એ સ્થાનિક સ્વરાજમાં રહેલા છે, અને પરિણામે